દર્શક મિત્રો, એક મુદ્દાની વાત કરવી છે અને એ મુદ્દો છે ઇલોન મસ્કે આપેલું એક નિવેદન. ઇલોન મસ્કનું આ નિવેદન એવું છે કે અમેરિકાએ ભારતીય ટેલેન્ટનો સૌથી વધુ લાભ લીધો છે અને આ વાત 100% સાચી છે, કારણ કે અત્યારે આપણો યુવાધન વધુ પડતું અમેરિકા અથવા તો વિદેશમાં જવાનું પસંદ કરે છે. નોકરી હોય અથવા તો ભણતર હોય, તમામ લોકો અમેરિકાની પસંદગી કરતા હોય ને આ વચ્ચે હવે ટેરિફનો જે વોર ચાલી રહ્યો છે, આ વચ્ચે હવે ટ્રમ્પ વિરુદ્ધ ઇલોન મસ્કનું આ નિવેદન છે. ટ્રમ્પ દ્વારા H1B વિઝાને વધુ રૂપિયા આપવા પડશે એ રીતે બનાવી દીધું, વધુ ખર્ચાળ બનાવી દીધો છે. આ વચ્ચે ઇલોન મસ્કે હવે એવું પણ કહ્યું છે કે H1B વિઝા છે તે હવે અમેરિકા માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે વિદેશોમાંથી જે પણ લોકો અહીં નોકરી ધંધા માટે આવે છે, પોતાનો એક માઇન્ડસેટ લઈને આવે છે, તેના કારણે અમેરિકાને ખૂબ જ ફાયદો થતો હોય છે. ફાયદો એટલા માટે કે મોટી મોટી ટેક કંપનીઓમાં અત્યારે ભારતીયોનો ડંકો વાગે છે. સુંદર પિચાઈ જુઓ કે આવા અનેક નામ આપણી સામે આવે કે જેઓએ ભારતીયનું હોવાનું ગર્વ પણ કર્યું છે ને અત્યારે સારી સારી કંપનીઓ સંભાળી રહ્યા છે. આ વચ્ચે એક નિવેદન એવું પણ છે કે AI તમામ લોકોની નોકરીઓ માટે ખતરો છે. ખતરો એટલા માટે કે 10 થી 20 વર્ષની અંદર નોકરીની જરૂરિયાત નહીં પડે. એ તમામ જે કામ છે તે AI સંભાળી લેશે. લોકો હવે માત્ર શોખ માટે નોકરીઓ કરશે. તો આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જરૂરી છે, આ વિશે માહિતી મેળવવી જરૂરી છે. એટલા માટે આજે આ તમામ મુદ્દાઓને લઈ માહિતી મેળવશું આજના સીધા સંવાદમાં. હાલ ઇલોન મસ્કનું આ નિવેદન એક ખૂબ સફળ વ્યક્તિ તરીકે અમેરિકામાં જોવાતા આ વ્યક્તિ ઇલોન મસ્ક ટ્રમ્પના ખૂબ સારા મિત્ર અને બાદમાં જે ટેરિફ વોરની સ્થિતિ છે આ વચ્ચે હવે H1B વિઝાને પણ ક્યાંક જે પ્રોગ્રામ છે તેને લઈને નિવેદન આપ્યું, AI ટેકનોલોજીને લઈને નિવેદન આપ્યું અને હાલ ભારતીયો અને અમેરિકનના જે સંબંધ છે તેને લઈને ખાસ વાત કરવી છે. ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે ડોક્ટર કૌશલ જાની કે જેઓ કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના વડા છે. સાથે જ જગદીશભાઈ વ્યાસ કે જેઓ વિદેશી બાબતોના જાણકાર છે અને તમામ જે બાબતો છે તેની સારી રીતે જાણે છે. શરૂઆત કૌશલભાઈ આપનાથી. ઇલોન મસ્કનું નિવેદન ખાસ ભારતીયો માટે કેટલું મહત્વનું છે કે અમેરિકા ભારતીય ટેલેન્ટનો લાભ લે છે, સૌથી વધુ એ ફાયદો અમેરિકાને થઈ રહ્યો છે ને આ વચ્ચે H1B વિઝા અને યુવાધન જે અમેરિકા જઈ રહ્યું છે, આ તમામ મુદ્દાઓને. બિલકુલ રોનકભાઈ, આજે જે ઇલોન મસ્કના એક પોડકાસ્ટની અંદર એમને સ્વીકાર્યું કે ભારતીય ટેલેન્ટ જે છે એ ભારતની સાથે સાથે અમેરિકાની અંદર પણ ડંકો વગાડે છે. આજે અમેરિકા જે પ્રમાણે આગળ વધી રહ્યું છે ત્યાં ક્યાંક ને ક્યાંક ભારતીયોનો ખૂબ જ મોટો સિંહ ફાળો રહેલો છે. તમે કોઈ પણ મોટી ટેક જાયન્ટ કંપની જુઓ, તમે ગૂગલ જુઓ, તમે માઇક્રોસોફ્ટ જુઓ, તમે અડોબ જુઓ, તમે જે મોટી કંપનીઓ જોશો ત્યાં ક્યાંક ને ક્યાંક ભારતીય મૂળના CEO જે છે એ પોતાનું કાર્ય અમેરિકન કંપનીઝને આગળ લઈ જવામાં કરી રહ્યા છે. જી બિલકુલ. તો આપણે જાણીએ છીએ કે ભારતીયો જે જગ્યાએ હોય છે તે જગ્યાએ નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરવા માટે ઓળખાય છે અને ક્યાંક ને ક્યાંક આ જ પોતાની કાર્યશૈલીને કારણે જ એ આજે અમેરિકાને આગળ લઈ જઈ રહ્યા છે. અને આ વાત એવા વ્યક્તિ કહી રહ્યા છે કે જેણે પોતાની ટેસ્લા અને એક્સ જેવી કંપનીની અંદર પણ ભારતીયોને ખૂબ જ ઉપરના હોદ્દા ઉપર રાખેલા છે. રોનકભાઈ. જી બિલકુલ. જગદીશભાઈ, ખાસ આપની પાસે હાલ જે ખૂબ ચર્ચાતો મુદ્દો હોય તો H1B વિઝા, કે કોઈ પણ વ્યક્તિ જ્યારે વિદેશમાં કામ કરવા માટે ખાસ કરીને અમેરિકાની વાત થતી હોય તો એ H1B વિઝા એ ખૂબ મહત્વના હોય છે અને તેના માટે અત્યારે ભારતીયો મોટા પ્રમાણમાં ખર્ચ કરતા હોય છે. તો એના વિશે પણ એવું નિવેદન આપ્યું કે કોઈ વિનાશ નથી, પરંતુ એ યુવાનો માટે સારી તક છે અને ખાસ કરીને અમેરિકા માટે એક ખૂબ મહત્વનું છે કે અમેરિકામાં જો ભારતના જે યુવાનો નહીં આવે તો એ પાવર નહીં આવે, એ ટેકનોલોજી માટે જે માઇન્ડસેટ છે તે પણ નહીં આવે. તો એ નિવેદનને કઈ રીતે જોઈ રહ્યા છો ને ખાસ તમામ જે ટેરિફનો મુદ્દો અત્યારે ચર્ચામાં હતો, આ બાદ અમેરિકા અને ભારતના સંબંધો હતા અને હવે એલોન મસ્કનું આ નિવેદન. હાજી, આ મુદ્દા માટે આપણે થોડોક સમય પાછળ જઈએ તો અમેરિકાએ હંમેશા કોઈ પણ સ્કિલને માટે દરવાજા ખોલેલા જ છે. 60s જ્યારે એમને જરૂર પડી હતી ત્યારે એમણે ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, ફાર્માસિસ્ટ એવા બધા ટેકનિકલ માણસો બધાને એ લોકોએ ત્યાં ગ્રીન કાર્ડ માટે બોલાવ્યા હતા. એટલે વર્ષોથી આ પ્રથા ચાલતી આવી છે
કે અમેરિકા પોતે પોતાના ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે દુનિયાભરની બધી સ્કિલને લાવે છે. એટલું જ નહીં, પણ કોઈ સ્પોર્ટ્સમાં પણ જો ઇન્ટરનેશનલી કોઈ સ્ટુડન્ટ્સ કોઈ બહુ સારો પાવરફુલ હોય એને પણ એ અમેરિકન બનાવે છે. એટલે આ વસ્તુ, આ આખું સિસ્ટમ ઘણા વર્ષોથી ચાલતી આવી છે. હવે વાત આવી H1 વિઝાની, એટલે એ પણ એક કોન્ટ્રાક્ટ બેઝ વિઝા પ્રોસેસ છે જે વર્ષોથી ચાલતી આવી છે, અને દર વર્ષે અત્યારે 65,000 નવા વિઝિટર્સ વિઝા નવા H1 વિઝા આપે છે. હવે એમાં લગભગ 70-75% વધારે ભારતીયો જ હોય છે. એટલે વર્ષોથી આ રીતે અત્યારે એવું કહેવાય છે કે 6.5 લાખ ભારતીયો H1 વિઝા પર અમેરિકામાં છે. હવે અત્યારે હમણાં ટ્રમ્પ વખતમાં થોડુંક એનું ડોળાયું હતું બધું, અને એક એવો પ્રવાહ આવ્યો હતો કે હવે H1 ને તકલીફ પડશે. બેઝિકલી ટ્રમ્પ પોતે પણ ઈચ્છે છે કે સ્કિલ વાળા માણસો આપણા અમેરિકામાં આવે. હવે વાત આવે છે એલન મસ્કની. એલન મસ્ક પોતે એક સેલ્ફ મેડ બિલિયોનર છે. હવે થોડા વખતમાં ટ્રિલિયોનર થઈ ગવાનો છે. એટલે એમાં શું થાય છે કે એને પોતાને ખબર છે કે ક્યાં સ્કિલ છે, કોણ ડેવલપ થઈ શકે, કોણ ટ્રેન થઈ શકે. એટલે એ પહેલેથી જ ભારતીયો માટે ફેવરમાં જ છે. ઇનફેક્ટ જ્યારે પ્રેસિડેન્ટ આપણે મંજૂર થયા, નક્કી થયા, તો એ પ્રેસિડેન્ટ ટ્રમ્પ વખતે પણ એને એડવર્ટાઇઝમેન્ટ ખાસ એ જ કહ્યું હતું કે આપણે H1 વિઝાને કોઈ પણ જાતનું ડિસ્ટર્બ કરવા જેવું નથી. આપણે સ્કિલ માણસોની જરૂર છે અને જરૂર રહેશે જ. એટલે આ બાબતમાં એમણે બહુ સ્પષ્ટતા કરેલી છે કે તમે ગમે તેમ કરીને આ રીતે H1, એણે આજે પણ બોલ્યો છે કે H1 વિઝા બિલકુલ. કૌશલભાઈ, હું આપની પાસે આવીશ. જ્યારે ટેકનોલોજીની વાત થતી હોય, કમ્પ્યુટરની વાત થતી હોય, એઆઈની વાત થતી હોય, તો ત્યારે લોકો ખૂબ ડરમાં જીવે છે કે માણસની નોકરી જતી રહેશે અથવા તો કામ કરવાની ક્ષમતા ઘટી જશે. તો ખાસ આપ આ વિષય સાથે સંકળાયેલા છો ને આ મુદ્દા પર ખૂબ સારી માહિતી ધરાવશો, તો ખાસ દર્શક મિત્રોને એ પણ માહિતી આપો કે એઆઈ ટેકનોલોજી માણસને કઈ રીતે મદદરૂપ થઈ શકે ને આગામી સમયમાં એઆઈથી ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે. રોનકભાઈ, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન હંમેશા ડરાવનું હોય છે. તમે જો જ્યારે કારખાનાઓની અંદર બિલ્ટ ટેકનોલોજી આવી ત્યાં લોકોને લાગતું હતું કે લોકોની જોબ જતી રહેશે. ધીમે ધીમે કોમ્પ્યુટર્સ આવ્યા તો લોકોને એમ થયું કે માણસની જરૂર નહીં રહે, કોમ્પ્યુટર્સ જે છે એ માણસની જગ્યા લઈ લેશે. આજે આપણા રોજબરોજના જીવનની અંદર એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ આપણો દિવસનો એક ભાગ બની ગયો છે. તો જેવી રીતે આપણે લોકોએ ટેકનોલોજીને અડોપ્ટ કરી છે, એની સાથે રહેવાની રીત ચેન્જ કરી છે, એવી જ રીતે આપણે એઆઈની સાથે તાલમેલ ચલાવીને જ કામ કરવું પડશે. આ જે વાત થઈ રહી છે કે ભાઈ આપણું ટોટલી રિપ્લેસમેન્ટ આવી જશે અને માણસની જરૂરિયાત જ નહીં રહે, એ વાતને હું થોડી બીજીથી લેવા માગીશ કે સ્કિલ સેટ જે છે એ ચેન્જ થઈ જશે. હું તમને એક એક્ઝામ્પલ આપું તો પહેલાં એક ખાડો ખોદવા માટે 10 મજૂરોની જરૂર પડતી હતી. હવે એની એ જ ખાડો ખોદવા માટે એક જેસીબી મશીન જે છે એનો ઉપયોગ થાય છે. અહીંયા એક સ્કિલ સેટ ચેન્જ થયું. પહેલાં એને પાવડો ચલાવતા આવડતું હોતું હતું અને હવે એ જેસીબી ચલાવવાની સ્કિલ જે છે એ ડેવલપ કરવી પડે છે. તો અહીંયા આગળ જે કામની સ્પીડ વધી છે, કામની એક્યુરસી વધી છે જેસીબીથી, એવી જ રીતે એઆઈનો યુઝ કરીને આપણે લોકોના રોજબરોજના કામની અંદર આપણી એક્યુરસી વધારી છે અને કામ કરવાની સ્પીડ પણ વધારી છે. એટલે જે કામ કરવા માટે તમે સમજો કે મારે કોઈ એક લેટર ડ્રાફ્ટ કરવો છે કે મારે કોઈને કંઈ એપ્લિકેશન કરવી છે, તો એના વિચારવા અને લખવા પાછળ મારે જે પહેલાં 15-20 મિનિટનો સમય બગાડવો પડતો હતો, આજે એઆઈના ટૂલ્સનો યુઝ કરીને હું 2 મિનિટની અંદર કરી શકું છું. તો આનો ઉપયોગ કેવી રીતે કરવો આપણા જીવનની અંદર એ આપણે ખાસ શીખવું પડશે. રોનકભાઈ. જી બિલકુલ. ખાસ આપે વાત કરી એઆઈ ટેકનોલોજી. અત્યારે ઇલોન મસ્કનું જે નિવેદન છે કે 10 થી 20 વર્ષમાં લોકોનો નોકરી કરવા માટે એક શોખ બની જશે. અને ખાસ અત્યારે જો આપ કમ્પ્યુટર વિષય સાથે સંકળાયેલા છો તો એઆઈ ટેકનોલોજી મદદરૂપ કઈ રીતે થઈ શકે? કારણ કે ડર કરતાં જો તેની મદદ કરવામાં આવે, એની મદદ લેવામાં આવે ને તો એ વધુ ફાયદાકારક હોય છે. બિલકુલ સાચું છે રોનકભાઈ. જે પ્રમાણે મેં આગળ પણ એક્ઝામ્પલ આપ્યું કે તમારું સ્કિલ સેટ ચેન્જ થશે એટલે તમારી કામ કરવાની પદ્ધતિ જે છે એ બદલાશે. એઆઈનો ઉપયોગ ક્યાં થઈ શકશે? ભારત જેવો પ્રદેશ કે જ્યાં આગળ આટલી વધારે વસ્તી છે. હું તમને એક્ઝામ્પલ આપું કે અત્યારે હાલ અમારા ત્યાં આગળ એઆઈ ઇન હેલ્થ કેર પર ઘણું સારું કામ થઈ રહ્યું છે.
તો અત્યારે હાલ જે પ્રમાણે ભારતની વસ્તી છે એની સામે આપણી પાસે જે તબીબી સેવાઓ પૂરા પાડવાવાળા ડૉક્ટર્સ જે છે એની સંખ્યા ખૂબ જ ઓછી છે. તો ત્યાં આગળ AI ઇન હેલ્થ કેરનો યુઝ કરીને કેન્સર જેવી જટિલ બીમારીઓ જે છે તેનું નિદાન થઈ શકશે. સાથે સાથે એવા ઘણા એવા સ્કિલ સેટ છે કે જે રોજબરોજની જિંદગીની અંદર જે એક્સપર્ટ એડવાઇસ આપણે કહીએ છીએ, જ્યારે આપણે કોઈ જગ્યાએ સેકન્ડ ઓપિનિયનની વાત કરતા હોઈએ છીએ અથવા તો કોઈક એક્સપર્ટ એડવાઇસની વાત કરતા હોઈએ છીએ, તો એક દૂર દરાજનું ગામડાના રહેતા નાગરિકને પણ એઆઈના ઉપયોગથી જે ફેસિલિટીઝ સિટીમાં શહેરના એરિયામાં મળતી હોય છે તે તેને એના ગામમાં એના મોબાઈલની સ્ક્રીન ઉપર જ મળી જશે. તો મને એવું લાગે છે કે જે એઆઈની સ્કિલ સેટનું યુસેજ જે છે એ રોજબરોજની લાઈફ જે છે એ ખૂબ જ સરળ કરશે. સાથે સાથે આપણો જે ટ્રાવેલિંગ ટાઈમ છે, આપણું જે કોઈ જગ્યાએ પહોંચીને જ કામ કરવાનો સમય જે છે એ ડેફિનેટલી બદલાઈ જશે. રોનકભાઈ. જી બિલકુલ. જગદીશભાઈ પણ આપણી સાથે છે. જગદીશભાઈ, આપ જે H1B વિઝાની વાત કરતા હતા ને સાથે ઇન્ડિયન ટેલેન્ટ, એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે નિવેદનમાં એવું કહેવામાં આવ્યું કે અમેરિકાએ સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો. અમેરિકાની સારી સારી કંપનીઓમાં પણ અત્યારે ભારતના યુવાનો છે, CEO ભારતના છે ને મોસ્ટ ઓફ એમ્પ્લોય જે સારું કામ કરી રહ્યા છે, સારું પ્રદર્શન આપી રહ્યા છે, એ પણ ભારતના છે. હાજી, આપણે બેઝિકલી ભારત એક એજ્યુકેશન માઇન્ડેડ જ છે. અત્યારે દુનિયાના કોઈ પણ દેશમાં તમે જુઓ તો મા બાપ પોતાના બાળકોને ભણાવવા માટે ગમે તે કરવા તૈયાર છે. દુનિયાના કોઈ દેશમાં આટલો મોટો સારો પ્રવાહ નથી. હવે એના માટે એ લોકો પોતાનું મકાન વેચીને પણ ત્યાં ભણવા મોકલે છે. અને આ વર્ષોથી પહેલાથી કે વિદેશમાં ભણવા માટે, ઉચ્ચ અભ્યાસ માટે જવું, એ છાપામાં જાહેરાત પણ આવતી હતી. હવે સારું શું થાય છે કે જ્યારે એ બધા ત્યાં જાય છે તો એમને ઘણી સારી ઓપોર્ચ્યુનિટી મળે છે રિસર્ચ કરવાની, એમને આગળ વધવાની, નવી નવી ટેકનોલોજી વિશે શીખવાની. એટલે એના કારણે આપણે ભારતના જેના મૂળ બરાબર સરસ એજ્યુકેશન છે એ લોકોને આ એક સરસ ઓપોર્ચ્યુનિટી મળે છે અને એમાં જે સ્ટેબલ થાય છે. બીજું કે H1 પર જ્યારે ગયા હોય ત્યારે એ લોકો પ્રી ક્વોલિફાઈડ હોય છે જ, કે એ લોકો કોઈ પણ પોતાના ક્ષેત્રમાં, ખાસ કરીને આઈટીમાં પોતે નિષ્ણાત છે અને ઘણું બધું જાણે છે. અને એમાં વધારો પડતું જાણવા માટે એ કંપનીઓ પોતે પોતાની રીતે એમને ટ્રેન કરી અને કરે છે. આ સિવાય H1માં એવું કહેવાય છે કે લગભગ 40% ડિસ્કાઉન્ટમાં H1ના એમ્પ્લોઈઝ મળતા હોય છે. કોઈ પણ કંપનીને $1,00,000 ધારો કે પગાર હોય તો એમને 60,000માં. કારણ શું છે કે એ લોકોએ પોતે આ રીતે એક 3 વર્ષનો કે એવો કોન્ટ્રાક્ટ કરવા માટેની મજબૂરી હોય છે. એટલે થોડા ડિસ્કાઉન્ટમાં પણ એ કામ કરવા તૈયાર થતા હોય છે. એટલે કંપનીઓ વધારે આમાં ઇન્ટરેસ્ટ એટલા માટે લેતી હોય છે કે એમને ઓછા પગારમાં, ઓછા ખર્ચામાં સારી ટેલેન્ટ મળી રહેશે. અને ભારતીયો એમ વિચાર કરે છે કે આપણે જો આ રીતે થોડા વર્ષો રહીશું અહીંયા તો આપણને ગ્રીન કાર્ડ મળશે અને ગ્રીન કાર્ડ પછી થોડા વર્ષો પછી આપણે સિટીઝન થઈ શકીશું. એટલે પોતે અને પોતાના કુટુંબીનો ત્યાં આગળ સારી રીતે રહી શકે એ આશાએ એ લોકો કામ કરતા હોય છે. એમાં મને એવું ખોટું લાગતું પણ નથી, કારણ કે કોઈ પણ કંપનીના એમ્પ્લોયર્સ આ રીતે પોતે ડિસ્કાઉન્ટમાં મળતા હોય તો એમને એમાં બાર્ગેન કરવામાં વાંધો પણ નથી હોતો. ખાસ તકલીફ ક્યાં પડે છે કે H1 વિઝાવાળા 15 વર્ષ સુધી રાહ જોયા છતાં પણ ઘણાને હજી ગ્રીન કાર્ડ મળ્યા નથી. એનું કારણ એ છે કે અમેરિકાએ ફક્ત 7,000 કેન્ડિડેટ્સને દર વર્ષે સિટીઝન બનાવે છે. હવે એક બાજુ 65,000 નવા એડ થાય છે, એમાં લગભગ 40-45,000 આપણા ભારતીયો હોય અને એમાં ફક્ત 7,000ને જ ગ્રીન કાર્ડ મળતું હોય છે. આ કોટા સિસ્ટમમાં છે ને એ બિલકુલ મેસઅપ થઈ ગયેલું છે. હવે દાખલો આપું કે નેપાળ, તો નેપાળને પણ એવા જ એ જ 7,000નો કોટા મળેલો છે. એટલે કોઈ પણ ગ્રેજ્યુએટ ત્યાં હોય H1 પર તો એને ફક્ત 2 મહિનામાં જ ગ્રીન કાર્ડ મળી જાય છે. 2 મહિનામાં જ ત્યાંનું PR મળી જાય છે. જ્યારે ભારતીયોને આ રીતે 10-15 વર્ષ રાહ જોવામાં આવે છે. એટલે હમણાં થોડા વખતમાં એ લોકો માઇગ્રેટ થવા માંડ્યા કેનેડા અને બીજા કન્ટ્રીઝની અંદર, કારણ કે ત્યાં આગળ એમને હજી પણ અમેરિકામાં જેવી જોબ મળે છે એવી જોબ બીજા દેશોમાં મળતી નથી. એટલે H1 પર જે છે એ લોકો થોડા કન્ફ્યુઝનમાં છે. અત્યારે ત્યાંની સરકાર આ રીતે ટ્રીમ કરી રહી છે. H1નો આપણા ભારતીયો ઘણાએ દુરુપયોગ પણ કર્યો છે કે નાની મોટી એવી પોતે શેલ કંપની બનાવી દે અને થોડા એમ્પ્લોઈઝ બતાવી દે અને બધાને H1 વિઝા પર લઈ આવે. આ બધા ફ્રોડ પણ થયેલા છે. એટલે એના કારણે પણ એક વધારે પડતા આપણા H1 વિઝાવાળા ત્યાં છે
કે જેઓ ત્યાં ક્વોલિફાય થતા નથી અથવા તો આગળ વધી શકતા નથી. પરંતુ જેમ લીડર્સ આપણા ભારતીયો ઘણા છે, દરેક સીઈઓ તરીકે કેટલી બધી કંપનીમાં જાની સાહેબે વાત કરી, એવી રીતે ત્યાંના આપણા એમ્પ્લોઈઝ પણ હવે બહુ સારા પ્રોગ્રેસ કરી રહ્યા છે. અને ઘણા તો પોતાની જ આઈટી કંપનીઓ ઊભી કરી દીધી છે, પોતાની જ ફાર્માસ્યુટિકલ કંપની ઊભી કરી છે, પોતાની જ બીજી ટેકનોલોજી એન્જિનિયરિંગ કંપનીઓ ઊભી કરી છે, અને એ લોકો જ H1 આપતા હોય છે. દાખલા તરીકે ટાટા કંપનીએ પોતાના ઓછામાં ઓછા 15 થી 20,000 H1 વિઝાવાળા ત્યાં આગળ છે. L&T જેવી કંપની પણ એ ત્યાં આગળ H1 ના ખૂબ એમના વિઝા છે. હવે એ લોકોને સારું શું છે કે ઘણીવાર એ લોકો વર્ષના અમુક ભાગમાં એ એમ્પ્લોઈઝને ભારત બોલાવે છે, એટલે પ્રમાણમાં ઓછો ખર્ચો આવે, ઓછા પૈસા આપવા પડે, અને ત્યાંના H1 વિઝા કન્ટિન્યુ થાય. એટલે આ બધું થોડી સિસ્ટમમાં 19-20 ચાલે છે, પરંતુ બેઝિકલી એ છે કે H1 વિઝા બંધ થશે નહીં, અથવા તો સ્કિલ વર્કર્સને લાવવા માટે અમેરિકાએ હંમેશા માટે આગ્રહ કરેલો છે અને હંમેશા માટે ડોર ખુલ્લા રાખ્યા છે. હવે એને માટે થોડું સ્ક્રુટિનાઇઝ કરશે, થોડું તકલીફ પડશે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પનો જે રીતે એટીટ્યુડ છે એ જોતા એમ લાગે છે કે થોડી તકલીફ પડશે. પરંતુ એને પણ એ ખબર છે કે ત્યાંની જીડીપીમાં સૌથી મોટો ભાગ કરતા હોય તો આવી મોટી ટેકનોલોજીકલ કંપની છે, એમાં ભારતીયો વિના ચાલે તેમ છે જ નહીં. અત્યારે પણ નથી ચાલતું અને ભવિષ્યમાં પણ ચાલશે નહીં. બીજી બાજુ જોઈએ તો જેમ જાની સાહેબ વાત કરી એઆઈની, ભારત અત્યારે એઆઈની રિસર્ચ માટે સૌથી લીડર છે. એટલે મને એમ લાગે છે કે આવતા થોડા વર્ષોમાં એઆઈ માટે ભારત દુનિયાના લીડર બનશે, અને એના માટે આ જ કંપનીઓ, અમેરિકન કંપનીઓ હવે વધારે અહીંયા આવી રહી છે. એનું કારણ જે છે કે એ લોકો હવે એમ વિચાર કરે છે કે એ જ ગૂગલ, એ જ માઇક્રોસોફ્ટ જો આપણે ઇન્ડિયામાં સેટ કરીએ તો અહીંયા આગળ આપણને સ્કિલ મળી શકશે, અથવા તો જે સ્કિલ પર્સન અમેરિકા નથી જઈ શકતા એમને પણ ઓપોર્ચ્યુનિટી મળશે. એટલે એ એક વિન વિન સિચ્યુએશન છે. એટલે મને એમ લાગે છે કે આવતા થોડા વર્ષોમાં એઆઈના કારણે અને આપણા આઈટીના કારણે ઘણી બધી કંપનીઓ અમેરિકાની અત્યારે આવી જ રહી છે. આપણને ખબર છે હજારો એમના એમ્પ્લોઈઝ પણ આવે છે, ટ્રેનિંગ સેન્ટર્સ એ લોકોએ ખોલેલા છે. પરંતુ હવે જ્યારે ગ્રેજ્યુએટ્સને, અહીંના યંગસ્ટર્સને એ જોબ મળતી થઈ જશે, એટલે ભારતનું આ રીતે આઈટી ક્ષેત્રમાં જોઈએ કે આ ટેકનોલોજી ક્ષેત્રમાં જોઈએ, એઆઈમાં ભારત ખૂબ આગળ વધશે એમ મને લાગે છે. જી બિલકુલ. કૌશલભાઈ, હું આપની પાસે આવીશ. આપ ભારતના જે કમ્પ્યુટર એજ્યુકેશન શું તેની સાથે પણ સંકળાયેલા છો. અત્યારે કમ્પ્યુટરનો દોર એક વચ્ચે ચાલ્યો. અત્યારે લોકો એવું માને છે કે એઆઈ જોબ ખાઈ જશે, અને તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકો ડરે છે. કારણ શું અમેરિકા જવાનું, અને ભારતીય જે એજ્યુકેશન સિસ્ટમ છે અથવા તો કમ્પ્યુટરને લગતું જે અત્યારે અભ્યાસ છે એ કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ રોનકભાઈ, આજે જે જગદીશ સરે જે વાત કરી કે લોકો H1B વિઝા ઉપર જાય છે અને ભારતીયો જે છે એમની પહેલી પસંદગી હોય છે. આજે સંજોગો વસાત એક સરસ મજાનો દિવસ છે, ગીતા જયંતિનો દિવસ છે, અને આપણા બધા જ ભારતીયો ગીતાને અનુરૂપ થઈને જ કામ કરીએ છીએ. ગીતામાં સરસ લખાયું છે કે કરેલું વ્યર્થ જતું નથી, મફતનું લઈશ નહીં, વિશ્વાસ રાખ અને આગળ વધતો જા. તો અહીંયા આગળ ક્યાંક ને ક્યાંક ભારતીયોના મૂળની અંદર જ કામ કરવાની જે પ્રથા જે છે, અને ઓનેસ્ટી, મફતનું ના લઈશ, જે ઓનેસ્ટી જે છે એ ક્યાંક ને ક્યાંક અમેરિકન કંપનીઓને ખૂબ જ સારી લાગે છે. હું તમને એ પણ જણાવીશ કે જે પ્રમાણે અત્યારે હાલ આઈટી અને કોમ્પ્યુટર ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યા છે, તો ત્યારે આપણી પોતાની લોજિકલ સ્કિલ, આપણું જે ડેવલપમેન્ટ, આપણું જે બેઝિક એજ્યુકેશન એટલે સ્કૂલિંગનું જે એજ્યુકેશન જે છે એની અંદર લોજિકલ સ્કિલ જે છે એ ભારતીયોની ખૂબ જ સારી છે. અને જ્યારે કોમ્પ્યુટર સાયન્સ સબ્જેક્ટની જ્યારે વાત કરું છું ત્યારે બધી જ વસ્તુ લોજિકલી તમે કેટલા ક્લિયર છો, તમે કેટલું સારું ઇમેજિનેશન કરીને આગળ વધી શકો છો, અને કેવી રીતે એડ ઓન પ્રોડક્ટ આપો છો, એક પ્રોડક્ટની સાથે બીજા કેટલા એડ ઓન એક્સ્ટ્રા ફીચર્સ તમે આપો છો, એમાં ભારતીયો ડેફિનેટલી આગળ હોય છે. તમે સમજો કે તમે જ્યારે એક વસ્તુ પર બાર્ગેનિંગ પર આવો છો, સ્પેશિયલી જ્યારે હું ગુજરાતી લોકોની વાત કરું તો અમેરિકાની અંદર ગુજરાતી લોકો તમને દરેક સ્ટેટની અંદર અને દરેક આઈટી કંપનીની અંદર તમને ગુજરાતી લોકો જોવા મળશે. ક્યાંક ને ક્યાંક એમની જે બાર્ગેનિંગ સ્કિલ છે, જે એમની લોજિકલ સ્કિલ જે છે એ એમને અલગ બનાવે છે વિશ્વના બીજા દેશો કરતાં. તો જ્યારે આઈટી એન્જિનિયર્સની વાત કરું, તમને 2020ના આંકડા ઉપર લઈ જઈશ. 2020ની અંદર 75% H1B વિઝા ઇન્ડિયન સિટીઝન્સને મળ્યા હતા, જ્યારે ચાઇનાને અરાઉન્ડ 20% આસપાસ કંઈક મળ્યું હતું. તો તમે સમજી શકો છો કે કેટલો મોટો એક સ્કેલ જે છે એ ભારતનો
જે બુદ્ધિજીવી લોકો જે છે એ અમેરિકા જઈ રહ્યા છે. બીજું, અમેરિકન કંપનીઓનો ભારતીયને ચૂઝ કરવા પાછળનું રીઝન એવું પણ છે કે ભારતીયો ત્યાં આગળ સ્થાયી થવા માગે છે. એટલે લોંગર રન પર તમે જુઓ તો લાંબા સમયગાળા માટે કોઈ એક એમ્પ્લોય તમારી કંપની માટે કામ કરતો હોય તો તમારી કંપનીને ડેફિનેટલી બેનિફિશિયલ થાય છે. જ્યારે તમે ચાઇનાની વાત કરો તો માત્ર 3% લોકો જે છે એ લોકો ચાઇનામાં રોકાતા હોય છે. ખાસ કરીને વાત કરવા માગીશ કે જે લોકો અમેરિકાથી પાછા આવ્યા છે, હું અહીંયા આગળ ઝોહો કંપનીના સ્થાપકની વાત કરવા માગીશ કે જેઓએ અમેરિકાથી આવીને ભારતની અંદર પણ એક આઈટી હબ ઊભું કર્યું છે અને એમની કંપનીને બિલિયનર્સ પર લઈ ગયા છે. તમે જુઓ તો ઇલોન મસ્કની જે કંપનીઓ જે છે એની લગભગ નજીક પહોંચવાની તૈયારીમાં છે. વોટ્સઅપને હંફાવે એવું આપણું પોતાનું પ્લેટફોર્મ જે છે એ કર્યું છે. એ પણ પહેલાં સિલિકોન વેલી અમેરિકાની અંદર જ કામ કરતા હતા અને ક્યાંક ને ક્યાંક ત્યાંથી એમને પ્રેરણા મળી અને એમને ભારતમાં આવીને ભારતના ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓને સાથે રાખીને આઈટી સોલ્યુશન આપ્યું છે. તો તમે જુઓ કે ભારતીય ટેલેન્ટને જ્યારે એક પ્લેટફોર્મ મળે છે, એક એવી જગ્યા મળે છે કે જ્યાં આગળ પોતાનું ટેલેન્ટ દેખાડી શકે તો ભારતીયો વિશ્વની અંદર ડંકો ડેફિનેટલી વગાડે છે. રોનકભાઈ. જી બિલકુલ. જગદીશભાઈ, ખાસ હું આપની પાસે આવીશ. આપ આ તમામ જે બાબતોમાં વધુ જાણકાર છો. સવાલ આપને એ છે કે ભારતીયોનું અત્યારે વિદેશમાં જવાનું ખૂબ વધી ગયું છે ને તમામ યુવાનોનું સપનું હોય કે વિદેશના કોઈ દેશમાં જઈ વસવું છે, ત્યાં નોકરીનો સૌથી વધુ વિચાર કરતા હોય છે. ખાસ ભારતમાં એવી શું જે ખામીઓ દેખાય છે કે જેના કારણે વિદેશમાં જવાનું અત્યારે વધી ગયું છે અને એ ટાળવા માટે શું પગલાં લેવા જોઈએ? ના, હું એટલું કરેક્શન એ કરીશ કે ભારતમાં કોઈ ખામી નથી. ભારતમાં પણ આપણું એજ્યુકેશન સારું છે જ, ઓપોર્ચ્યુનિટીઝ પણ છે, પરંતુ જે પરદેશ જવાનું એક જેને બહુ ઈચ્છા છે અને અમુક લેવલના માણસોને ઘેલછા છે કે ત્યાં જઈને નાના માણાનું કામ કરીને પણ આપણે સારા પૈસા ભેગા કરી શકીએ. જ્યાં સુધી ડોલરનું આટલું વેલ્યુ છે, 89 રૂપીસ $1 રૂપિયા મળે છે, ત્યાં સુધી આકર્ષણ રહેવાનું જ છે. અને એના કારણે ત્યાં આગળ છે કોઈ પણ જાતની જોબ કરે છે. બીજું કે ત્યાં આગળ કોઈ એની જોબ ઇઝ રિસ્પેક્ટફુલ કહેવાય કે કોઈ પણ કામ નાનું નથી અને જે કામ આપણે અહીંયા કરવા તૈયાર નથી હોતા એ લોકો ત્યાં આગળ કામ કરે છે. કેટલા ત્યાંના 50-60% કન્વિનિયન્સ સ્ટોર્સ એટલે પેટ્રોલ પંપ અને નાના નાના સ્ટોર્સના માલિકો આપણા ભારતીયો છે, એમાંના મોટે ભાગના ગુજરાતીઓ છે. એટલે એકલા સ્કિલ માટે અને ટેકનોક્રેટ્સ છે આપણી પાસે છે એટલું જ નહીં, પરંતુ ત્યાંની ઇકોનોમીને બીજું હેલ્પ કરનારા આપણા ભારતીયો ઘણા છે અને એમનું જવાનું કારણ એ જ છે કે ત્યાં ગયા પછી આપણે 40 કલાક 60 કલાક કામ કરીશું તો $15 મિનિમમ મળે છે. એટલે આપણે એને ગુણાકાર કરીએ તો એમને ઘણા બધા પૈસા દેખાય છે. ભલે ત્યાંના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હાઈ છે, ખર્ચા પણ વધારે છે, પરંતુ તે છતાં પણ લોકો એમ વિચાર કરે છે થોડા વર્ષો ત્યાં સેટલ થઈ અને પાછા આવવું તો આવી શકશું. અને એ સિવાય એક બીજું કારણ એ છે કે એમ માનવામાં આવે છે કે ત્યાંની લાઈફસ્ટાઈલ બહુ સારી છે તો આપણા ફેમિલી, આપણા બાળકોને સારું ભણતર મળશે અને સારા એમના ભવિષ્ય મળશે. એ આશાએ પણ જવા માટે તૈયાર છે. એટલે એમાં એનું ઘણો બધો ભોગ આપવો પડે છે અને જરૂરી નથી કે ત્યાંનું એજ્યુકેશન સારું નથી કે સારું છે. ભારતનું પણ સારું છે, પરંતુ ત્યાં આગળ થોડી ઓપોર્ચ્યુનિટીઝ વધારે મળે છે કારણ કે દેશ ભારત કરતાં 4 ગણો મોટો છે અને ત્યાંની વસ્તી ખાલી 35 કરોડ છે. એટલે એ રીતે પણ ઓપોર્ચ્યુનિટીઝ છે, એટલા માટે લોકોને જવું છે. પણ મૂળ કારણ તો ડોલરની વેલ્યુ છે. અને દુનિયાના કોઈ પણ દેશમાં તમે જુઓ તો અમેરિકા એક જ દેશ એવો છે કે જ્યાં તમે PR મળી શકે છે, ગ્રીન કાર્ડ મળે છે અને સિટીઝન થઈને તમે અમેરિકન પાસપોર્ટ મેળવી શકો છો. ભાગ્યે જ એવા કોઈ દેશ છે. હા, કેનેડા હમણાં કરે છે, પરંતુ કેનેડાની આખી વાત જુદી જ છે. આપણે આ પહેલા બહુ ડિબેટ કરેલી છે. પરંતુ અમેરિકા એક જ દેશ એવો છે કે ત્યાં આગળ તમને કાયમ માટે રહેવા માટેની સગવડ કરે છે. એટલું જ નહીં, ત્યાંના નાગરિક બની શકો છો તમે. જ્યારે બીજા દેશ ઘણા દેશોમાં જોબ અત્યારે છે જ અને ભારત અત્યારે સારામાં સારી એક્સપોર્ટ કરતા હોય તો આપણે સ્કિલ જ એક્સપોર્ટ કરીએ છીએ. ભારતમાં અત્યારે 65% વસ્તી 35 વર્ષથી નીચેનાની છે. એટલે આપણી પાસે એટલું મોટું સ્કિલ છે, એટલો મોટો જથ્થો છે કે આને આપણે દુનિયાના કોઈ પણ દેશોમાં મોકલી શકીએ એમ છે. અને ઘણા બધા દેશો સામે જોઈએ તો ત્યાંના એ લોકોનું એજિંગ થઈ રહ્યું છે, એટલે ત્યાંના વૃદ્ધ થઈ રહ્યા છે. જેમ કે જાપાન તો ગરડા થઈ ગયા છે. હવે જર્મની તો એ લોકો પણ હવે પહેલા થોડા વર્ષો પહેલા જર્મનીમાં જવું મુશ્કેલ હતું, પણ હવે અત્યારે એ લોકોએ દરવાજા ખોલેલા છે. પરંતુ કોઈ પણ દેશ હજી સિટીઝનશીપ આપવા માટે થઈને તૈયારી નથી બતાવતા. ભવિષ્યમાં એવા સિચ્યુએશન આવશે, પણ અમેરિકા વર્ષોથી આ રીતે કરતું આવ્યું છે, માટે થઈને સૌથી વધારે આકર્ષણ અમેરિકામાં છે.
જી બિલકુલ, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી અને ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ ચર્ચામાં આપણે જાણ્યું કે ભારતથી વિદેશ જવાનું એક અત્યારે ક્રેઝ વધી ગયો છે. ક્યાં તો ડોલરની વેલ્યુ અથવા તો બીજા એવા ઘણા કારણો છે કે ઓપોર્ચ્યુનિટી વધારે મળવી. આવા કારણો છે ને અત્યારે એઆઈનું વાત કરીએ તો એઆઈ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યું છે. એ લોકોને ખૂબ મદદરૂપ પણ થઈ રહ્યું છે, પરંતુ હાવી થવાની જે વાત છે અહીં ક્યાંય ને ક્યાંય નિષ્ણાંતો છે તે પણ નકારી રહ્યા છે. એટલે જે એઆઈ છે તેનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો એ વ્યક્તિની સારી રીતે મદદ પણ કરે છે. ઘણી વખત એ વ્યક્તિની ખામીઓ સુધારવામાં અથવા તો કોઈ પણ નવી વસ્તુ શીખવામાં આપણી પાસે એક નવો સ્ત્રોત મળી રહે છે, માહિતી મેળવવાનો એક સ્ત્રોત મળી રહે છે. એટલે સારો ઉપયોગ એ લોકો માટે ફાયદાકારક થઈ રહ્યો છે. અને અમેરિકાની વાત આવે તો ત્યારે માહોલ ધીમે ધીમે ઠંડો પડી રહ્યો છે. ટ્રમ્પનો જે ટેરિફ વોર હતો તે પણ શાંત પડતો જાય છે. એટલે આશા છે કે આગામી સમયમાં જે સંબંધો સ્થાપિત કરવાના હતા, જે ભવિષ્યના સપના જોયા હતા, તમામ સાકાર થશે. આ તમામ આશાઓ સાથે અહીં કાર્યક્રમને સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.